सनातन धर्म की अपने अपने गुरु महाराज की, तुकाराम महाराज की, सदगुरु महाराज की, तुबा बाबोली राम की, कृष्ण कन्हैया लाल की, आज के आनंद की। मोरा गामने आंगणे भक्ति सार आश्रम काले આપણે પૂર્ણનો દિવસ આનંદ થઈ ગયો। આજ પણ તમે બધાએ ભાઈ બહેનો રોકાઈને સત્સંગ માટે રોકાણા ને કામ પણ આખો દિવસ ખૂબ કર્યું, થાકેલા માણસો આજ બહુ થાક્યા છો મને ખબર હતી। મેં કીધું આજે આપણે 11 વાગ્યા સુધી જવું છે, પણ વધી ગયું। આજ મને એમ થઈ ગયું બધાની વાણી સાંભળી, બેનાની વાણી સાંભળી નથી ને એટલે વાણી પણ વાણી સત્સંગ જ છે। આપણે જે અનુભવ થાય વાણી છે। સમજો માણસ તો વાણીમાં નશો કરે, એવું નથી કે સત્સંગ કરે તો આપણને સમજાય, નથી સમજતો એના માટે વધારે સત્સંગની જરૂર છે। એની સમજદારી છે તો વાણીમાં અખંડ ઘરની વાતો કરી, અખંડમાં જવાનું છે, ખંડિતમાં નહીં। દુનિયા ખંડિતમાં જાય છે, આપણે અખંડમાં જવાનું છે। દુનિયા લક્ષરાશીમાં જવું છે, એને આવન જાવન ગમે છે, આ વાત એને ગમતી નથી અને સંતોને આ વાત ગમે ગઈ કે મારે આમાંથી મુક્તિ જોઈ છે, જન્મ મરણના ચક્રમાંથી મારે નીકળી જવું છે। એટલે અખંડ ઘરને તમારા સ્વરૂપને ઓળખી લે, અખંડ ઘર પોતાના આત્માને ઓળખી લે, અખંડ ઘર। હમણાં આપણે આપણી જ વાણી ગાઈ હતી કે પાણીના પરપોટાની વાત કરી કે બે એક છે, જેમ બીજી વાત બોલી કરી મીઠાની પૂતળીની એ પાણીમાં પધરે તો પાછી ના આવે, એમાં ભરી જાય, એમ આપણે પણ પરમાત્માથી જે જીવો વિખોટા થયા છે ના પણ વિખોટા પડી ગયા છે। આજે એક બેન સત્સંગ કરતા તમે તમારા ગ્રુપમાં બધા નાખ્યો છે કે બે મીઠાની પૂતળી હતી તો સમુદ્રને કિનારે બેઠી બેઠી એક પૂતળીને કે આપણે સમુદ્રનો પહેલા માપલી કેવડો છે, હવે સમુદ્રમાંથી બનેલી અને સમુદ્રનો માપ લેવાની વાત કરવા માંડી તો બીજી કે હું એ બેઠી તું માપ લઈ આવ, મારું કામ નહીં માપ, તો બે હું હમણાં તાક લઈ આવું કેવડો સમુદ્ર છે। તો મીઠાની પૂતળી હોય સમુદ્રમાં જાય કેવું થાય, એ ઉતરી ગઈ હોય, ઉતરી ગઈ ભરી ગઈ ફેરી તો સમુદ્ર બની ગયું, પાછી આવી નહીં। આ બેઠી વાટ થાકી ગયા, માપ લેવા કઈ આવી નહીં, હવે સમુદ્રનો માપ લેવા જાય। હવે એમ આપણે પણ જો સમુદ્રનો માપ લેવા જાય ને તો એમાં ભરી જાય। આ જીવ છે ને એનો દસ છે, વિખોટો પડેલો છે, અને એમાં ઉતરી જાય ને તો એક બની જાય। તો આપણે બધા અખંડ ઘરમાં એક બની જાય છે। આપણું સ્વરૂપ જીવમાંથી શિવ બની ગયું છે, એટલે આપણે અખંડ ઘરની આપણને ખબર છે ને એટલે એમાં નશો આવે છે। જેટલી વાણી બોલે એ આપણને અનુભવ થાય છે, એટલે તો આપણને મીઠું લાગે છે। ગગન મંડળની વાત આવે એટલે આપણને નશો કરે, સૂંઢથી ગગનની વાત આવે એટલે નશો આવે, એની અંદર જે રાસલીલા થઈ એની અંદર જે અનુભવ થઈ ગયા એમાં આપણને નશો ચડે। પછી એના રસ્તા બતાવ્યા, પિંગલા પિંગલા સૂક્ષ્મના આપણને રસ્તા બતાવ્યા કે આ શોર્ટકટ પહેલે શરૂમાં આપણે સૂક્ષ્મ નારીની સાધના કરવાથી પછી મળી ગયું, ઘર મળી ગયા પછી કોઈ શૈલી આપણે ગોત નથી કરવાની, ઘર મળી ગયું ને પછી ગોત કરવાની કાંઈ રહેતી નથી, મળે ત્યાં સુધીના બધાએ આ બધાએ અનુભવો કરવા માટેના સાધન છે। તો તમે તો બધા ભાગશાળી છો। આમાં એક કે શિષ્ય એવું નથી, મારા પુત્ર બધા કે શિષ્યો તમે અનુભવથી વાંચી તો બધાને ખબર છે, આપણે આમાં સ્થિર થઈને રહેવાનું છે બસ। હવે મનની મોકળે આપણે મટી ગઈ, હવે મનની જોડે નથી, હવે આપણે મનને મતે પણ હાલતા નથી। પછી આપણને 52 થી 12 કે 52માં જે સાધનો બતાવ્યા, જેટલી ઇન્દ્રિયો છે, 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ હોય, એના બધા વિષયો હોય, એના બધા દેવો હોય, આ બધાએ ભેરા કરીને 52 થી 12 આત્મા જુદો છે અને શરીર બારે છે ને અંદર છે, બહાર ભીતર સબગઢ વસે, એ કુંભારમાં બે બાજુ બતાવ્યો છે, પણ આ વ્યાપક કહેવાય કે બહાર અંદર બધે બારો હરકો છે, એ જો આ એક બે ના ભાગ થતા નથી એવો છે। એટલે આત્માને આપણે ઓળખી લીધો છે કે આવી રીતનો આત્મા છે, એનો રંગ નથી, એનો રૂપ નથી, છતાંય આપણને એમાં ઝડપ દેશે, આનંદ દેશે, અનુભવથી આનંદ થાય। અનુભવ છે ને, અનુભવ થાય છે તો છતાંય આનંદ આવે છે। જો આત્માને દેખ્યો ન હોય કે ને દેખ્યા હોય તો કઈ બતાવો કે મોતી કે સરંગા, પણ એમાં કીધું છે ખરો, પણ હવે એમાં થાય કે મોગો માનો હોય, મોગો માનો હોય એને આપણે મીઠાશ ખવડાવીએ, હા કરે ગોળ અમે ખવડાવીએ, પછી એને મીઠાશની ખબર પડે, બોલી ના ખબર પડે
પરમાત્માની ખબર છે, પરમાત્માને ઓળખી લીધો છે, પણ બોલાયું નથી. એટલે બોલવા વધારે બોલી તો ઘણા એમ કે આપણે કુંભારને કીધું સદગુરુનું સ્મરણ કરતા ધર્તારીનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન દે જ્ઞાન, ધ્યાન મંડાય જ્ઞાન, શ્વાસ ઉશ્વાસે સમરતા ધરતા અજાપ અજાપ, જાપ જપતા તાપ મળ્યા ગુરુજીને પડતા, જ્ઞાની ગુરુ ધ્યાનમાં લેતા રહેતા દિવસે કરા, ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દીના. અહીંયા મળી ગયા કીધું, પણ આપણે કોઈને કહો તો મળી ગયા કહો ને તો એને માનવામાં નહીં આવે અને બોલાય પણ નહીં. આપણે જગતમાં મને ભગવાન મળી ગયો અથવા હું ભગવાન થઈ ગયો એમ બોલાય નહીં. બોલે એટલે ગાંડો બને. બાકી બધાને તમને મળેલા છે, તમે ભળી ગયા છો, એક રૂપ બની ગયા છો, તમારી લક્ષ્ય છે ગઈ, આનંદ કરવાનો છે. સહી કેવું આનંદ કરવાનો, આનંદ કરવાનો કરાવવાનો. આપણને આનંદ મળ્યો, વસ્તુ મળી તો બીજાને આપણે આપવી, બીજાને સમજાવવા, બીજાના માર્ગે લઈ જવા, તો જ આપણને આનંદ વધારે આવે. કે આપણને મળી ગયું તો દુનિયા દુઃખી રીતે આપણે રાજી ન થાય, સંતો રાજી ન થાય. દુનિયાનું દુઃખ જોઈને એને દુઃખ થાય. કબીર સાહેબની ઘણી વાર વાત કરું છું. એક ગામમાં ગયા હતા, રોઈને પણ કામ કર્યું, એને દુઃખ થાય છે. શું કામ રોવે ભાઈ? ભલે એને લગતો સમજાય એવું શાંત નહીં કરે. એટલે તો એને સરોવર તરોવરનું સાધન કીધું ને, ચારે જાણે પરમાર્થ દેહ દીધો, સરોવર તરોવર સતગન ચોથા વર્ષે બે ચારે ધરી પરમાર્થ કામ છે. સત પરમાર્થી હોય, બીજા માટે હોય. એટલા માટે એને એમ કરીને પણ કામ કરવાનું છે. આપણે બધા હું કરું છું, તમે પણ કરો છો, બધા ભાઈઓ કરે છે. જેટલાને મેં આદેશ કર્યો છે, આપણા બધા સંતો પરંપરા છે. આ રસ્તો જ આપણો કે બીજાને આપણે રસ્તે કરાવવા. આપણને અનુભવ થઈ ગયો તો બીજાના વસ્તુ આપણને મળી આપવી અને એને રસ્તે કરાવવા. પણ જાતા એ ફેર સંબંધી નથી આપી દેવો, ગમે ત્યાં નહીં. માલવી મળે તો માલવીને ગોતીને સમજાવીને એને અનુભવી કરવું હોય તો પેલો સમજાવો, પછી એને માણસ થાય એમ કેવું, પછી એને લક્ષણો આપવા, પછી થોડાક સત્સંગમાં આવતો જતો કરો, પછી એને ઉપદેશ આપો, એવો બની જાય. અધિકારી બને પછી થઈ જાય. અધિકારી થઈ જાય એટલે બહુ વાર ન લાગે. અધિકારી ન હોય ને ડાયરેક્ટ કોઈને બેસી દો એને લાગવામાં બહુ વાર લાગે. કારણ કે આ વસ્તુને જેને અજાણ છે, સમજ જ નથી, એને થોડોક વાર લાગે. એટલા માટે તમે તો બધો અનુભવી છો. જ્યાં જે ઇલાકામાં તમે બેઠા તો બધા ખૂબ કામ કરો છો અને કામ કર્યું છે તો આપણો બધો વેગ છે. ક્યાં ક્યાં આપણે આ શબ્દને પહોંચાડ્યો છે, ક્યાં દુનિયાને ફેરે છે અને જાય છે. અને લાગણી જો દખલમાંથી પણ ભાઈઓ પહોંચી રહ્યું આવે છે. ભાવ છે ને, ભાવી તો થયા નહીં. મહિને 2 મહિને મન થાય કે ગુરુદ્વારામાં જવું છે, આપણે સંતોને મળવું છે. ગમે સંતોને મળે એવું નથી, આપણા ગુરુને મળવું એવું નહીં. કોઈ સાચા સંતો આપણે મળીએ પણ સાચામાં બે ખોટામાં નહીં. ખોટામાં આપણે નુકસાન થાય. ખોટા એ સંત જ બરાબર ન કહેવાય. બાનું હોય, નિશાનો બધા હોય, એના કારણે માળા હોય, તિલક હોય, કપડામાં પહેર્યા હોય, કદાચ આવી નવી વાતો પણ કરતા હોય, આથી ઊંચી વાતો પણ કરતા હોય, પણ તોય આપણને ખબર પડી જાય કે આ ખોટો છે ને સાચો છે. એટલે સાચામાં બેની આપણને લાભ મળે, ખોટામાં આપણને નુકસાન થાય. ખોટો છે ને આપણને રસ્તેથી ખેડવાની કોશિશ કરે, વાતો હારી કરે પણ ઉપરથી ખેડવાની વાત કરે. સાચો હોય ને તો એ તો ગમે એનો ગુરુ હોય એ તો એને બીજાને માર્ગે ચડાવવાની કોશિશ કરે, બીજાને પાડવાની કોશિશ ન કરે, એને પણ સમજાવે કે નહીં તારો રસ્તો ક્લિયર છે તો હું રહી જાય. અને ના સમજાય તમારા કરાવી તો સમજે, આવો સત્સંગમાં આવું કરીને પણ એને ઉધાર કરે. એટલે આપણે બધા સંતો જૂના સંતોની વાતો કરીએ ને તો જૂના સંતો છે ને એ સંતોમાં કોઈ એવું નહોતું, મારા પણ નહોતું, ભેદ નતા. મેં જોયેલું છે એવું બોલું છું. મેં કાળીદાસ બાપુને ને કુંભારામાં બેને જોયેલા છે. અને એનો એ રસ્તો મેં અમારા શિષ્યના એવો કરે છે. તો તમે બધા કેવો ભાઈઓ ઉપર પ્રેમ છે. ઓલો કે તું ઉપદેશ આપી દે, ઓલો કે તું આવું કે દુનિયામાં ન મળે, બીજા તો ખાનામાં લઈ જાય. ઓલો કે તું આપ, ઓલો કે તમે આપો. આવું આપણે કુંભારામાં આવું હતું. કુંભારામને કાળીદાસ બાપુ બે એક ઝૂંપડીમાં રહેતા હતા, મામામાં ઘર હતા, બે ભેગા રહે. ખાન ફરે 25 ભાઈ ગામમાંથી આવી જાય, સત્સંગ કરે. 12 ગામથી કોઈ આવે ને તો કુંભારામ પાસે આવે તો કુંભારામ ઉપદેશ ના આપે, પેલા કાળીદાસ બાપુ કે તમે આપી દો. તો કુંભારામને એ ટોકરા દેતા મોટા થાય, ના કુંભાર તું આપી દે, એ તારા ખાતાનો છે, એ તારા પાસે આવ્યો છે, મારા પાસે નથી આવ્યો. તો બાબુ તમે આપો તો ના મને ખબર છે તારા પાસે આવ્યો છે. એવો તો ભાઈઓનો બેનો પ્રેમ હતો અને ભરી મળીને ખૂબ કામ કર્યું. અને તેથી અમારા ગામમાં આપણે અત્યારે કેમ આવે છે એવું એવું રોજ આવતું. કાંઈ નહીં એવો સત્સંગ હોય, ઝૂંપડી નહીં પણ પ્રેમને ભાવ બહુ મળતો. અચ્છા ત્યાં ઘર હતા દુબરા કુંભારામને તો ખાવાના હા વિચાર કરો, એટલી બધી તકલીફ હતી તોય આ કામ કર્યું. તો આપણે તો પરમાત્માએ બધું આપ્યું અને આપણે કામ કરીએ એમાં શું નવીન હોય. એમના જીવન જોઈએ તો આપણને એમ થાય કે આ કેમ કામ કર્યા છે.
એવા સમયમાં પણ ગામોમાં ફરી ફરીને આમ રાધનપુર સુધી પછી ગામડિયા ફરતા ફરતા આણંદ સુધી બધે જાય અને માલતા તો તેજી પણ ગામડામાં બધે ફરે અને એનો રંગ લગાડે સત્વ લગાડે. એટલા માટે આ વસ્તુ છે આપણા ઘરની નથી, પરંપરા છે, આપણને મળેલી છે. ઠેઠથી માર્ગ ઋષિ શિવજી આવી હવે આપણે અર્જુનની કે કૃષ્ણની વાત કરે એવું નથી. ઠેઠથી આવી હવે કબીર સાહેબ પણ એટલું બધું કામ કર્યું છે. કબીર સાહેબના શિષ્યો જબરદસ્ત એ સમયમાં તો કબીર સાહેબને મુસ્લિમ રાજા હતા પણ છતાં એ પોતે મુસલમાન હતા, છતાં આ હિન્દુનું થઈ ગયું, આ હિન્દુઓ ફેર ફરે છે, આ તો એ ધર્મનો પ્રચાર કરે છે, એને હેરાન કરવામાં કોઈ કચાશ નથી આવી. તો એ પોતે પોતાનું મૂક્યું નથી, પોતાનો સંબંધ મૂક્યો નથી, એની રણી મૂકી નથી. અવરવાણી બનાવીને પણ ભજન કરે, અવરી વાણી ઉલટી વાણી હવરી ન કરવા અવરી વાણી કરીને પણ સંતો કામ કરે છે. અને ભીડ પડે તકલીફ પડે તો ભગવાન ભેગો રહે છે. સંતો ભેગો તો રહે છે ને, કોના ભેર નથી. મીરાબાઈને નાનાજી કેટલું દુઃખ દીધું તો બધો જોવો કેટલું દુઃખ દીધું પણ દુઃખ કાંઈ જ નહીં ગયું. સેવન એને તકલીફ આવી, મીરાને ના આવી. એટલે તમારા ભેગો ભગવાન છે, પરમાત્મા છે. તમે સત્યમાં છો એટલે સત્ય છે, પરમાત્મા છે. આપણે સત્યને ઓળખી લો. સત્ય છે તમે પોતે છો. સત્ય તમારું સ્વરૂપ છે, આનંદ તમારું સ્વરૂપ છે. એને ઓળખવા માટે આ જ વાણી, બીજું કાંઈ કામ નહીં આવે. સંતોની વાણીયા સિવાય એમાં બીજું કાંઈ કામ નહીં આવે. સંતોનો ઉપદેશ, સંતોએ રસ્તો બતાવ્યો, એકાંતે બેસીને આરાધના કરવી પડશે. સવારે ઉઠી 4 વાગે વહેલા ઉઠીને મનને સ્થિર કરી આસન કરવાનું. ગમે એવો થાક હોય તો આળસ કર્યા વગર મનને પ્રફુલ્લ આનંદમાં લઈ આવીને, કંટાળો ન લઈ આવીને આપણે 20 મિનિટ બેસીને પ્રેમથી અને આરાધના કરીને તો હળીહાટ તમે તમારા રૂપમાં પહોંચી જાઓ. અને આનંદ કરીને પાછા વળી દિવસના આપણે તાજા. પછી તો દિવસ બધો એની વાત તમને યાદ આવે. હાલતા ચાલતા બેહતા ઉઠતા કામ કરતા હો તો તમારી સુરતા તો સંબંધમાં જ હોય. એ તો એમાંથી મારી નીકળેલી વ્યવહારિક ગમે તે કામ કરવું, આવું ભજન થઈ જાય તો છેલ્લે આપણે બધું જગતનું કામ કરીને પરમાત્માના ઘરે ઘરે જવાનું હોય આનંદથી આપણે જઈ શકીએ. શેમાં એવો જીવ ન રહે, શેમાં તમારો મન ન રહે. દીકરા દીકરીમાં પૈસામાં કુટુંબમાં કબીરમાં ક્યાંય ન રહે. ખબર છે કે અસલી ઘર આપણું આ છે, પાછું ફરીને આમને કામ કરવા આવું છે. એટલે ક્યાં પણ જીવ ધોડે નહીં. ને કરતો આ ડુગરાને છે ને એને તો બહુ તકલીફ થશે. કેમ કરી ઢાંટિયા કુટી તો મોત આવે. અને એમાં પછી સુરતા તમારે રહી જાય. કેટલાય અવતારો લેવા, કેટલાય માર ખાવો. અત્યારે દુઃખ ને પછી દુઃખ. અત્યારે તમારે તો અત્યારે સુખ ને પછી સુખ. અત્યારે આનંદ થાય આપણથી લાગે છે ને આનંદ. આપણે જો આનંદ કોઈને નહીં હોય. હું તો એમ કહું છું મારા જેવો કોઈને આનંદ નહીં હોય તો તમે કહેતા જશો કે આપણે જેવો કોને આનંદ. જો તો ક્યાંય આપણું મન ક્યાંય ડૂલે નહીં, ક્યાંય ઢોળે નહીં. એક જ ભાગ કે બીજાનું કેમ કામ કરવું, બીજાને કેમ સુધારો, એના સિવાય આપણે બીજું મન જાતું નથી. જેટલું દોડે તો એમાં દોડે છે. કેટલું કામ કરી ગમે ત્યાં જઈને બે માણસને સુધારી આવું થાય. શું કામ? એ લક્ષ છે બજાવવાના, એ દરેકમાં જશે. એને બધાને કેટલી તકલીફ પડશે. આ બધા જનાવરોના નાના તેના જીવનો એને જવું પડશે અને ભોગવવું પડશે. અને આપણને દુઃખ તો દેખી છે. કૂતરાના બેલાડાના કેટલા દુઃખ હોય છે. અને માણસને એમાં દુઃખ હોય ના સમજે તો માણસને દુઃખ જ હોય છે. માણસ નરકમાં જ પીડ્યો છે. ગમે એટલું સુખ હોય ને, ભૌતિક સુખ એ સુખ નથી, આત્માનું સુખ એ સુખ છે. તો તમને બધાને આત્માનું સુખ મળેલું છે. ને હજી તમારું ખૂબ ખૂબ ભજન વધે અને એવું સમરણ કરજો, આનંદ કરજો અને આવીને સંતોની સેવા કરવાની. સંતોની સેવા એ ભગવાનની સેવા છે. કોઈ બી સંતો આપણા દેવા જેવા હોય, આમાં કંઈ ફેરફાર ન હોય. આવા બધા સંતો હોય પણ આ જે લઈને એનો ઓઢનો ઓઢીને ફરે છે, જેનો બહાનું લઈને ફરે છે, જેને સદગુરુ સાથે મળ્યા છે, એવા સંતોની આપણે સેવા કરવાની. બધે આ થવાનું નહીં. એની સેવા કરશું તો પરમાત્મા રાજી થશે. અંતર્યામી આવે ફેર પરમાત્મા. બીજાની સેવા કરો આજે રાજી થાય અને ખબર પડે કે દેશીને આપણે સેવા કરી. એટલે એટલા માટે આપણે આશ્રમ છે કે સેવા કરવાની. ખૂબ ખૂબ સેવા કરજો, ખૂબ ભજન કરજો. સેવા કરશો તો ઓટોમેટિક ભજન તો વધી જશે. આપણે હવે તો આપણું મન તો મારું જાતું નથી. આપણી બધાનો અંતકરણ પવિત્ર છે, મન પવિત્ર છે. પછી આપણે ભાઈથી ભાવ છે બધાનો અને ઘરે આપણે સુખ વર્તી છે. તમારો સંતાનો પણ પવિત્ર બનવાનો. તમારા સંતાનો છે ને એ સારા થાય. જે ભક્તિ માર્ગમાં છે ને નાના બાળકો છે, હજી એને ખબર નથી પણ આગળ જતા એ બધા સંસ્કારમાં આવી જાય અને બધા ઉપદેશિક બનશે. એટલે આપણે તો બધા ઘરે બધાના સ્વર્ગ છે. આ સ્વર્ગમાં આપણે જીવી છે. ભલે કળિયુગ હોય પણ આપણે સ્વર્ગમાં જોઈ જીવી છે. આપણા માટે કળિયુગ નથી. આપણે તો સારો યુગ છે આપણા માટે. ગુરુ મળ્યા એટલે બધા ભાગશાળી છું. અને સત્સંગ હું ગમે એટલો કરો, તમે બધું જાણો છો. હવે તો કોઈ સત્સંગથી તમને હોતું જ નથી. તમને બધા અનુભવ થાય છે. અનુભવ થવા જોઈએ. ભજન કરીને અનુભવ ન થાય તો ભજન આપણો કાચો કહેવાય. તો ભજન કર્યું નથી એ કહેવાય. સ્મરણ કરીને અનુભવ ન થયો બને નહીં. હાલી પંથ ન કપાયો બને નહીં. હાલો તો પંથ કપાય.
એટલા માટે આ જ કરવાનું છે જિંદગી પર છેલ્લા શ્વાસ સુધી. બસ છેલ્લે ટાઈમે પરમાત્મા ધામમાં તમે જવાના. અને અહીંયા મુક્તિ તો અત્યારે થઈ ગઈ તો ધામ તો હોય ને. નસીબે કીધું મારે મુક્તિ જોતી નથી, મુક્તિ તો મારી નસી છે, મુક્તિ મારી થઈ ગઈ. તો તમારે એમ કહેવાનું મારી મુક્તિ થઈ ગઈ, ગુરુ મળ્યાનું બધું કર્યું, મારી અત્યારથી મુક્તિ જ છે. બાકી બીજો ભાગ પડી જવાનો આપણે છે ને. પછી બીજાનું જેમ નહીં કરવાનું, જગત કરે એમ નહીં કરવાનું, જગતના વાદે નહીં આવવાનું. ઠીક છે, જગત ફેરે નહીં ખરા, સંસારમાં સસોરે મન મારી બસ જાણે ના જાણે મારું દાસ રહેવું ખરું, પણ રહેવાનું હોય એના ફેરે રહેવું તો પડશે. આપણે જગતમાં છીએ તો જગતથી બહાર કેમ નીકળી શકીએ? આ જગત છે ને એમાં તરવાનું સાધન છે, આ જગતમાં જ તરાય. પણ આપણું જગત આપણામાં આવી જાય. જોઈએ વાત કરું ને કે હોડકું હોય પાણીમાં તરે, પણ પાણી હોડકામાં આવી જાય તો બુડી જાય. તરે એમાં પણ પાણી એમાં આવી જાય તો બુડી જાય. આપણે સંસારમાં તરવાનું સાધન છે, પણ એમાં સંસાર આવી જાય તો બુડી જાય. ગમે એટલી વાણી હું લઈશ પણ વાત તો આજ આવશે. ગમે એટલી વાણી વાતો કરી પણ બધી વાણીઓનો નિચોડી આવશે કે તમારા સ્વરૂપને તમારા આત્માને ઓળખો. અને ઓળખવાની વાત નથી, તમે થઈ જાઓ, એ આત્મા થઈ જાઓ, તમે સો જાય. જેમ આપણે પૂતળીની વાત કરી ને, બસ એમાં તાગીઓ વગેરે કે થઈ ગઈ, દરિયો બની ઓગળી ગઈ, આપણે ઓગળી જઈએ એમાં. તો એક જ છે, જીવ અને શિવ જુદા નથી. સુંદર મહાત્માની સાખી આપણે ભલે મેળવીએ પણ બે પણ નથી, બે શેર છે. જીવ આત્મા જુદા રહેતા કંઈક નીકળી ગયા કર સુંદર કે મેળવી ગયા ગુરુ મળ્યા પેલા. શું કીધું? ગુરુ મળે તો બેને એક કરે, જીવ પણ મટી જાય, જીવ પણ મટી ગયો, શિવ બની વશ મુક્તિ, પલમાં મુક્તિ, સમજાઈ ગયા એટલે ટાઈમે મુક્તિ. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધીને મારશે, ત્યાં સુધી નક્ચોરસી એને દુઃખ સુખ આવે. શિવ બની ગયો તો નહીં આવે, આત્મા બની જાય તો નહીં આવે. એને દુઃખ નહીં લાગે, સુખ નહીં લાગે. એ આનંદમાં લેશે, આઠે પોર આનંદમાં લેશે. એક પોર નહીં, આઠે પોર. હા, એ રણતા દસ છે. જ્યાં બેઠો છે ત્યાં સંભળાનું ચાલુ હશે તો તમે બધા એવા છો રેજો. પણ આવો આનંદ કરતા રહેજો. મેળા બરાબર પડશે આપણે, આવો મેળા તો કરવા જ પડે. હજુ આજે અહીંયા છે, કાલે અમારો અધોયમાં પ્રોગ્રામ છે. દિલીપભાઈ હશે, અમારે બાબુભાઈ હશે, જે ભેગા ગાડીમાં નાની ગાડી છે, 5 જણા માય, વધારે તો માય નહીં. થોડુંક ભેતર જવાનું છે 2 કલાક પ્રોગ્રામમાં. પછી અમારો અધોયમાં બાઇક છે, એ ભાઈઓ અહીંયા પાછા ફરી આવશે. હું ત્યાં રોકાઈ જાય હતું 1 દી પૂરતો. પછી હું ભૂટકી આવીશ. ચોથ મારા બાબુની તિથિ છે, એ જ કોઈને આવવું હોય તો ભૂટી ગઈ 2-5 જણા આવું તો આવજો. વધારે આવશો તો ભૂટી કહેતો આપણું જાગીર તો મોટી છે, પણ હું તાણ કરી નથી કહેતો હોય. મારા બાબુની તિથિ છે અને ત્યાં ભજન પણ હશે. પછી તમારો ભેગો અહીંયા આવશે ને ભેગો આવતો રહી ગયો પાછું. પણ હું ભૂટકી આવી જાય ચોથમાં, 19 તારીખની ચોથ છે. નામા બેન તો આવવાના છો ને? હા, કારણ તમારે ગુરુવાલ છે, તમારે આવવું પડે. મારા બાપુ છે, મારે જવું પડે. બધા પોતરાના દબાણ ના કરી શકું કાંઈ કે ઢોકળું છે આપાય તો 2-5 જણા આવે. પણ આમ શું છે, વધારે નથી એવું કારણ છે કે આપણે એ વ્યવસ્થા કરી બેઠા, હું આપણે નથી એટલે આપણાથી વ્યવસ્થા થતી નથી. એ કેવી વ્યવસ્થા કરી એમાં થશે. હવે જો એના માથે એટલે હું ઘણા કહી દઉં કહો પાછો આવી જાય કે વ્યવસ્થા હોય તો પછી બધું ડીપ પડી ગયું. એટલે હું ઘણા માણસને રાય દેતો નથી. મેં કહેતો બધાને કહું આપણે બાપુનું મંદિર બની જશે ને, આપણે એ ક્યાંક ગોઠવવાનું થશે, આપણે વ્યવસ્થા કરી દઈએ. હું આપણે કાંઈ કહી નથી. એટલે સે ગુરુ દોરો એટલે આવજો, કઢી ખીચડી તો દેશે. એ તો આપણે 10 વાગે આપે ને, ભૂખ્યા નહીં રાખે. અને બીજું તો આપણે વાણી આવે સત્સંગ આપણે કરવો છે એટલે અવાય લાભ લેજો. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, अपने गुरु महाराज की।